હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. શું છે ભાઈ તારે શું છે? અરે છે શું હે હે શું છે ભરી મૂકો તો શું છે? બર્થડે હોય તો ભરાય મૂકે ભાઈ તો. અરે માફ કરી આ નહીં. વેલકમ, કેમ છો? મજામાં? આઈ હોપ બધા મજામાં છો. તો ભાઈ ફરી એકવાર પ્રિન્સ કાછડિયાના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો આજનો વ્લોગ કંઈક થોડોક અલગ થવા જવાનો છે, કેમ કે અમારા સાગરભાઈનો છે ને ભાઈ અત્યારે બર્થડે છે. આપણે અત્યારે વાગ્યા છે 11:30 વાગશે એટલે ભાઈ સાગરભાઈનો બર્થડે આવે છે, તો આપણે એને સરપ્રાઈઝ આપવાની. સરપ્રાઈઝમાં આપણે મગાવી લીધી છે એક મસ્ત મજાની કેકમાં આપણે જોઈ લઈશું વાડીલાલની ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ કેક મગાવેલી છે. હમણાં જ કેકનો ઓર્ડર આપણને રિસીવ થયો છે. અમારા સિસ્ટર પણ આમાં સામેલ હતા. મેં થોડો પ્લાનિંગ પહેલા કરી લીધો હતો. સાગર શેઠને આ બાજુની ખબર કઈ પડી નથી. કેવું લાગતું તમને પ્લાનિંગ કરતા અત્યારે? મજા આવતી હતી. એ તમે તોડો, મેં સાગર શેઠ તોડ નાખશે. એક્ચ્યુઅલી એને ફ્રીઝરમાં મૂકવી પડે. એવું હોય? યસ, નહીતર ઓગળી જાય. પણ હવે 15 મિનિટ છે. 15 મિનિટમાં હાવ આઈસ્ક્રીમ આવશે બહાર. 15 મિનિટ હું બાકી રાખું લાવ દેશે. જાઓ તો મૂકી દો. ચાલો આપણે છે ને આપણે સાગર શેઠના રિએક્શન જોવાના છે, કેવા રિએક્શન આવે છે શેઠના. અને ભાઈ આપણે કેક લઈને જાશું આગળ તેની રૂમમાં. એ તો ભાઈ સૂઈ જાય છે. ભાભીને આપણે કીધું હતું કે એને જગાડતા નહીં, સુવડાવી દેજો. તો ભાભીએ એમ કીધું છે કે નાનો કિલ્લો થોડો છે, સૂઈ જશે. એટલે ભાઈ સૂઈ ગયો છે. અને બાકી તો બધા આગળ આપણે જોશું. વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. ભાઈ સાગર શેઠને આપણે કેવું લાગે છે ને આપણે પૂછવાનું છે કે તમને તમારો બર્થડે આજ કેટલા વર્ષ એના પૂરા થયા? મમ્મી સાગરના કેટલા વર્ષ પૂરા છે એને ખબર? બેનને ખબર છે, આપણને ભૂલાઈ ગયો ભાઈ. દીદી સાગરના કેટલા વર્ષ થયા? 26 પૂરા 26 પૂરા છે ભાઈ. 26 પૂરા થઈ ગયા? એને નથી ખબર. અમને બર્થડે ભૂલાઈ ગયું છે બધું. 1999 એટલે કદાચ હાલ ને માન કે 26 પૂરા થઈ ગયા. આ 6 વર્ષ થઈ જાય. થઈ ગયા. તો ભાઈ 26 વર્ષ મહિનો સાગરભાઈના પૂર્ણ કરીએ છીએ. 2 દિવસ પછી નહીં, 2-3 દિવસ પછી. કેટલા દિવસ પછી આવે? 4 દિવસ પછી ભાઈ અમારા ક્રિયાંશભાઈનો બર્થડે આવે છે. ક્રિયાંશભાઈનો બર્થડે પણ અમારે ખૂબ સારી રીતે ઉજવવાનો છે. તો વિડીયોના એન્ડ સુધી બના રહેજો. ક્રિયાંશભાઈના બર્થડેમાં પણ તમે બ્લોગ અમે બનાવશું. એ બ્લોગ જોવાનો ભૂલતા નહીં. કહીજો ભાઈ કઈ ઓડિયન્સને. ઓકે, તો ચાલો હમણાં આપણે જઈશું 12 વાગે નીચે અને સાગર શેઠના આપણે રિએક્શન જોશું. ભાભી શું કરે છે નીચે જોશું. ક્રિયાંશભાઈને ઉઠાડીશું. અત્યારે એ પણ નીંદરમાં છે. ચાલો જોશું આગળ. ચાલો દીદી કરે છે અનબોક્સિંગ. એટલે ખાલી પેકેજિંગ તોડે છે. અંદર કેવું આવે છે આપણે જોઈએ અહીં છે. અરે વાવ, મસ્ત છે. ચોકલેટથી ભરપૂર છે. સ્પેશિયલ વાડીલાલની ચોકલેટ આઈસ્ક્રીમ કેક છે તે આપણે જોવાની છે. નીચે આપણે સાગરભાઈ માટે લઈને જઈએ છીએ. ચાલો અમે બેન પાસે ગોઠવી છે અને 12 વાગી ગયા છે. ચાલો મિત્રો, હવે આપણે ફાઇનલી સાગરભાઈનું રિએક્શન જોવાનું છે. તો તમે આગળ ચાલો છો કે હું જાઉં? યુ ગો. ઓકે, યુ વિલ ગો. ઉઠાડી ગયું. Happy birthday to you. Happy birthday to you. Happy birthday ક્રિયાંશના પપ્પાને. Happy birthday to you. સાગરભાઈ કેક જોવે છે. કઈ કેક છે આ? કઈ આવી ગઈ? ક્યારે થઈ ગયું? એ સબ ક્યાં હુઆ? ફાઇનલી ક્રિયાંશ બેબી તારા પપ્પાના બર્થડે. ચાલ જાગો. ચાલો ગરમ રોટલીમાં માખણ ચોપડી ને કોને ખાવું છે? ચાલો સવાલ પડી ગયો. હાલો. હેપી બર્થડે ટુ ડિયર સાગર કાછડિયા એન્ડ ફીલિંગ બ્લેસ બાય. વાહ આમ જો કેક કેવો જાગી ગયો છે. વાહ ચટી, વાહ. કેક ખાવા માટે ભાઈ ઉઠી ગયો છે. સમજો માય દીકો. સરસ. કેવું લાગ્યું ભાઈ તમને કેકનું? આમ સારું છે? ગુડ છે?
એક કણી ભાઈ તમારે કુંવરને આપજો. લે, આમ જો મમ છે. જો મમ છે. ઓય બુરા. યા, સમજો. આમ જો અહીંયા લગાવવાની કે અહીંયા. તો હવે આ ભાઈ આને કાંઈક કેક ખોલો તમે. સર્વપ્રથમ આ બોક્સ પેલા ઊંચું કરવું પડશે. અહીં લેતો ખોલો આને. પેલા આ બે કાર્ડ નહીં. એ નહીં અને આ ભૌતિક વિજ્ઞાન શું કરી દે? અરે 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 અહીંથી ખોલી જાય આ ભાઈ આ. નહીં બગડે પીઠા. એમ નહીં આ અહીં. હા હવે ખોલ નાખ. આ ખોલ નાખ. એને ઉપર લઈ. ક્રિયાન સમજો. આમ જો ક્રિયા. ગટી ભાઈ ગજુડી છે. 4 દિવસ પછી અમારા ક્રિયાંશભાઈનો પણ બર્થડે છે તો ભાઈ બર્થડે વિશ કરી દેજો. સાગરભાઈને પણ વિશ કરી દેજો. ક્રિયાંશભાઈને પણ વિશ કરી દેજો. અને કેક ભાઈ છે અમારી ફૂલ ડિલિશિયસ યમી 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 એન્ડ ફૂલ ફિલ્મ બાય ધ ચોકલેટ. આજી જા પપ્પા થોડા બેસીને કેક કટ ચાલો. હાલો અહીંયા હાલો જા પપ્પા જા જા આ ખાવ Happy birthday to you. જા Happy birthday to you. આ અમારા ક્રિયાંશભાઈનું ઘોડિયું છે ભાઈ એટલે કોઈ દાંત કાઢવા નહીં પણ મને છે ને આમ નાની રૂમ છે એટલે બધું એડજસ્ટ કરવું પડે છે બાપા. હા એ છે હેપી બર્થડે એમ કહે છે Happy birthday. હેપી બર્થડે ટુ યુ. Happy birthday dear Sagar. Happy birthday to you. ઈ તા કાકા એમ કી છે. કાકા કેક હેપી લાવ્યા બર્થડે છે. કે છે ના કાકા કે છે. કાકા કેક લાવ્યા ને દીકુ. કોણ લાવ્યું દીકરી? આમ જો અહીંયા જ જ જ આમ માય આમ ગજુ ક્રિયાંશ, છે. આમ કરો તો. ક્રિયાંશ. આમ જો લે જરી કરી દેજો લે આમ જો આમ જો મમ મમ જે ice-cream છે. ઈ બગાડશે મમ જો કાઈ નો ખાય ખાય જો આમ જો મમ હું ખવડાવું તને. ચાલો જો આમ જો આમ જો Ice-cream ખવડાવું વાળી જ ભાવશે પરી. આ ભાઈ કાઢ નહીં કે નો ખાય આમ જો હેપી બર્થડે થેન્ક યુ આને મેં પેલા કીધું તું. મારો પ્લાનિંગ આખો મેં સમજાવ્યો હતો પણ મારું માયના ને મેં તમે લે. હોઈ જાવ ઈ તમે ખાઈ લ્યો હવે. અરે થોડો ઘોડે અરે બાપુને ઘોડી દો આમ ખાઈ જાવ હુઈ જાવ એમ કીધું તો હુઈ તો ગયા કાકા આ કેમ હતા હુતા તો જો તમારા કીનો બર્થડે છે તો તમારે એને કઈ કેવું છે? કાંઈક તો બે શબ્દો. અરે બે શબ્દો પણ આવી હારી મહેફિલ જામી હોય રાતે 12 વાગ્યા 4 જણાની મહેફિલનું જામ્યું નાના છોકરા હોતે જાગ્યા હોય અને તો બાપ કહેવાનું મન થાય છે ને ભાભીજી બે શબ્દ આપણી માટે રજૂઆત કરે છે તો આવા જ જો. અત્યારે તો કઈ મગજમાં આવતું નથી ઈર્ષ્યાદ ઈર્ષ્યાદ. નો હા ભાઈ વાહ કેકના બટકા પર બટકા બાપા ભાભીજી મૂકે છે ભાઈ ભાઈ. એને વજન થઈ ગયું અને ભાઈ આવી કઈક મોજ છે ભાઈ અમારા આમ કાઠિયાવાડી માણસોની બાપા. સરસ છે ચોકલેટ કેક છે ચોકલેટ ની આઈસ્ક્રીમ છે. વાહ ભાઈ એટલે વાહ. મને નહીં ભાવતી. મને નથી ભાવતી પણ આ બાપુ ભાવે છે. બાપો બાય. સરસ હાલો. આમાંથી હાલશે નહીં 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 એમને તારી જ ખાવાની છે. સારી બાજુ ભાઈ બટકાના બટકા ઉલ્લે છે ભાઈ. લ્યો, પ્રિયાસભાઈ નું ઘોડી ઉપર કીધું આડું ઉડું આવે આવે. એ મમ્મી મમ્મી હોઈ ગયા છે હુવા દ્યો. મમ્મીને કીધું તું કાંઈ નહીં ફોન જોવે છે. પણ આ મૂકી દેશો ડબ્બામાં પીસ કરી દઉં કે એમને રહેવા દઉં જો કાનોની અરે પણ વાહ દીકરી વાહ. બહુ સામો પડી ગયો આઈસ્ક્રીમ ને કેક ને બધું 12 વાગે ઉઠીને તને કેક ખવડાવે કોણ? બસ 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 વાહ ભાઈ વાહ. ઉપરથી લે, નેપકિન આમ લાવ જો. ઉપરથી લે આમ જો આમ ઉપર બસ સાગર બસ વચ્ચે આઈસ્ક્રીમ બાપો બાપો. ઓલું નથી ભાવતું. બ્રાઉની જેવું નથી ભાવતું. એકચ્યુઅલી એવું બધું ના ચાલે અમારે કા. પ્રિન્સભાઈ હા. ઉપરથી આમ નેપકિન તો લાવ આઈસ્ક્રીમ ખાઈ છે વચ્ચેથી. લે આઈ પ્લીઝ બીજા થેન્ક યુ મારે તો જીકો દો જીકા તો ચાલો ભાભી તમે એક અર્જ કિયા હે હેલો શાયરી. કેક નું પીસ ખાઈ લો
પછી શાયરી અંદરથી મને નથી આવડતી તો શું આવે છે અંદરથી કાંઈક તો બોલો અંદરથી કાંઈ નથી આવડતું હેપી બર્થડે સાગર થેન્ક યુ હેપી બર્થડે સાગર. થેન્ક યુ. વાહ ભાઈ વાહ જોયું અરે આ ભાઈ હાથે ખાવી છે વાહ દીકુડી ખાઈ જા ગુડુ. ગુડુક કહેંગે ગુડુક કેક બહુ મસ્ત છે કેક છે સ્પેશિયલ ફોર વાડીલાલની અહીં બોર્ડ જોયું અમે એ બોર્ડ આ જોયું. નહોતું મંગાવતો. મેં એને કીધું આ બહુ મસ્ત આવશે. તમને ખબર છે મેં બધું પ્લાનિંગ ક્યારે કર્યું હતું અમને ન ખબર હોય તમે તો નીચે આવીને સુઈ ગયા હતા આ ભાઈ બી વાતો કરતા હતા અમે બે બેચારા પ્લાનિંગ કરતા હતા ક્યારના બહુ બધી કેક જોઈ પણ અમને આ ધ્યાનમાં આવી એટલે અમે આ મગાવી લીધી કોઈ નથી દીધું કાનજીને. અને બાકી તમે બ્રેડ વાળી કેક તો ખાતા નથી એકચ્યુઅલીમાં મને કે નથી આવડતું સેમ. એટલે આમાં બ્રેડ નથી તો અમે આજ થોડુંક ધ્યાનમાં આવી ઉમેશ આવવા મળે એક પીસ બોલે? લઈને જા હું લઈશ તમે પેલા ખાઈ લો બધાય ઓર્ડર ચાલે. અરે એમ નો થાય અરે તારા બા આમ જો આમ તારો બર્થડે છે લે 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 તારો બર્થડે છે અરે હેપી બર્થડે નાનું પીસ. ફૂલ નાનું લઈ લે. અરે બાપુને ઘોડી નાખ આમ લે સમજો ભાઈ ના હાથ. આ આખું હોયું જાય હવે આ આખું મારી દીકુડી છે દીકુડી કેક કટિંગ કરે છે જો વાહ ગટીઓ વાહ તો આવું ભાઈ અમારે કંઈક સરપ્રાઈઝ નું કર્યું છે ભાઈ અમે ભાઈ ચાદર માથે જોયું નાનું છે પણ સારું છે હજી આજે જ પાઈ તો બસ આપણે કાપી નથી આ ભાઈ કેક કાપે છે બીજાનો હાથ લઈ લે પકડો તો ચાકુ લઈ લે પ્રિન્સ બોલાવે. હાલો મમ્મી આવી ગયા છે ભાઈ ફાઇનલી મમ્મી ને હોઈ ગયા હતા આમ ઉઠાડીને લાવ્યા છીએ મમ્મી થાકી ગયા હતા બિચારા એમ વાહ ભાઈ વાહ જો મમ્મી હેપી બર્થડે હેપી બર્થડે સાગર એમ કયો મમ્મી લે ક્રિયા ના ના Thank you. ભાઈ મેર કીધું ક્રિયાન ને કવરાવાની ઈ ખાલી આઈસ્ક્રીમ જ ખાય હો. વચ્ચેનું છે મમ્મી વચ્ચેનું વચ્ચેનું ખાઈ લે આઈસ્ક્રીમ ખાઈ લે મારો દીકરો બે ખા. દીકો ચંદરી મારો દીકરો ખાય થોડું ગામ નો ભાઈ ખાય નહીં ખાવાનું જ છે લે વાહ પૂરા વાહ ઓલું નેપકિન લાવ ખાતો મોટું આજ ભાઈ ને ગળનું ગાડું મળી ગયું છે થોડીક વાર પહેલા એને આઈસ્ક્રીમ ખાધું હતું દાદાએ આઈસ્ક્રીમ ખોરાવ્યું તો અડધો વાટકો જેટલું ખાઈ ગયો હતો અત્યારે કેક મળી ગઈ છે એટલે ભાઈ આ મોજ છે ભાઈ અને આવી રીતે ભાઈ અમે નાના સાગરભાઈનો બર્થડે સેલિબ્રેટ કર્યો છે તો ભાઈ જો તમને બ્લોગ ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા ઠીક છે. અમારા હજી જો બ્લોગ અહીંયા જોવા જો. માટે બન્યા રહેજો